ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયલ હોલ ખાતે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેના ઉપલક્ષમાં ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયલ હોલ ખાતે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો, જેમાં મહુવાના તલગાજરડા અને મૂણપર ગામના 346 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। મેયર શ્રી ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે ભારત સરકારના પંચાયત વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ યોજના જાહેર થઈ છે। આ યોજના થકી ભારતના ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહેશે। રાજ્યના 33 જિલ્લાના 13,803 ગામોમાં ડ્રોન દ્વારા માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જે પૈકીના 7,182 ગામોમાં પ્રમોલ્ગેશનની કામગીરી પૂર્ણ કરીને 12,22,165 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કર્યા છે। કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ કહ્યું કે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે અને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ થઈ રહ્યું છે। ગ્રામીણ ભારતને મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ યોજના લાખો લોકોના જીવનમાં બદલાવ લાવી રહી છે। આ યોજના મિલકતનું અધિકારપત્ર તો આપે જ છે, સાથે સાથે આત્મસન્માન, આત્મવિશ્વાસ અને સુરક્ષાનું પ્રતીક છે। સરકારનો ઉદ્દેશ્ય છે કે દરેક વ્યક્તિને તેનો હક મળે અને તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણો દેશ વિશ્વની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે।